સારા નસીબ અને સંપત્તિ મેળવવાની અંધશ્રદ્ધામાં ઘુવડની બલી, સેલવાસના દૂધની પંચાયતના સભ્યના પતિ સહિત 2ની ધરપકડ. સેલવાસના કરચોડ ગામે રહેતા દૂધની પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત 2 શખ્સોની વન્ય પક્ષીની હેરાફેરી કરવા બદલ ધરપકડ કરાઈ છે. ઘરેથી ઘુવડ બાર્ન આઉલ મળી આવ્યું હતું. સારા નસીબ અને સંપત્તિ મળવાની અંધશ્રદ્ધામાં ઘુવડની બલી ચઢાવાતી હોય છે. દાદરા નગર હવેલી વન વિભાગ, મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના અધિકારી અને ટીમે સેલવાસના કરચોડ ગામે રહેતા અને દૂધની ગ્રામ પંચાયતના મહિલા સભ્ય કૌશલ મોહન કરપટના ઘરે છાપો માર્યો હતો. જે દરમિયાન હાથ ધરેલી તપાસમાં ઘુવડ બોર્ન આઉલ મળી આવ્યું હતું. ગેરકાયદેસર વન્ય પક્ષી રાખવા બદલ પંચાયતના સભ્યના પતિ મોહન કરપટ અને દપાડાના ઉત્તમ મનસુ મહેલની ધરપકડ કરી ઘુવડને કબજો લીધો હતો. અત્રે નોંધનીય છે કે લોકો સારા નસીબ અને નાણાં મળવાની અંધશ્રદ્ધામાં ઘુવડ સહિતના વન્ય પક્ષીની બલી ચડાવતા હોય છે. વન્યજીવોનો શિકાર, હેરાફેરી અને ગેરકાયદે વેપાર બિનજામીનપાત્ર ફોજદારી ગુનો બને છે અને અપરાધીને 7 વર્ષ સુધીની જેલની પણ જોગવાઈ કરાઈ છે. TV18 ન્યૂઝ, વલસાડ.